વિસાવદર અને કડીમાં કોંગ્રેસ ઉમેદવારો ચૂંટણી લડશે। કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું। ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું। ગઠબંધનનો કેટલોક ધર્મ હોય છે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું। કેન્દ્રમાં ગઠબંધન છે અને રહેશે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું। ગુજરાતમાં નિર્ણય અંગે સ્વતંત્રતા આપી છે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન નહીં કરે। ભરૂચ અને ભાવનગર રાત્રે છોડ્યું છે। ભૂતકાળના ઇતિહાસ પછી સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું। ગુજરાતની જનતા ત્રીજી પાર્ટીને મત નથી આપતી। પેટા ચૂંટણીની બંને બેઠક કોંગ્રેસ એકલા હાથે લડશે તેવું ગોહિલે જણાવ્યું। ત્યારે પેટા ચૂંટણીને લઈને મહત્વ સમાચાર સામે આવી રહ્યા છે। વિસાવદર અને કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો એકલા હાથે ચૂંટણી લડશે। કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું। ગુજરાતમાં આપ સાથે કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું। ગઠબંધનનો કેટલોક ધર્મ હોય છે તેવું પણ શક્તિસિંહે કહ્યું। કેન્દ્રમાં ગઠબંધન છે અને રહેશે તેવું જણાવ્યું। ત્યારે પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા। ગુજરાતમાં નિર્ણય અંગે સ્વતંત્રતા આપવામાં આવી છે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું। ભરૂચ અને ભાવનગર અમે છોડી દીધું છે। ભૂતકાળના ઇતિહાસ પછી સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો। જી સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન નહીં કરે, શું કહેશો? જે પ્રમાણે ખૂબ જ મહત્વના સમાચાર અને તે પણ વિસાવદરની જે પેટા ચૂંટણી જે આવી રહી છે તેને લઈને છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન છે તેની વચ્ચે તિરાડ પડી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે વિસાવદરની જે ચૂંટણી છે તેની અંદર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા છે અને સાથે જ આજે જે મિટિંગ હતી તેની અંદર પણ શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ ગઠબંધન નથી કરવા, એટલે કોંગ્રેસના કોઈ પણ સારા ઉમેદવાર છે તેને ત્યાંથી લડાવવાની તૈયારી જે છે તે કોંગ્રેસ પણ કરી રહી છે। એક તરફ મહાઅધિવેશન જે અહીંયા થયું તે બાદ કોંગ્રેસ જે છે તે અત્યારે ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન ચાલી રહ્યું છે તેની અંદર જે સમસ્યા સર્જાઈ હશે તેના લીધે આ જે નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે અને સાથે જ હવે કોંગ્રેસ પણ વિસાવદરની ચૂંટણીમાં ઝંપલાવાનું છે। ત્યારે આગામી દિવસોમાં ત્રિપાંખીય જંગ જે છે તે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળશે। જી, જે ત્રિપાંખીય જંગ છે તે જોવા મળશે, પરંતુ જે કોંગ્રેસે જ પોતાના અલગ ઉમેદવાર જે નામ જાહેર કરી છે તો તેની શું અસર પડશે? જે પ્રમાણે અત્યારે હાલ કોંગ્રેસે કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી, પરંતુ કોંગ્રેસના જે ઉમેદવાર છે તેનું નામ જાહેર થશે અને સાથે જ વિસાવદરની જે ચૂંટણી છે તેની અંદર મેં જે પ્રમાણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ જે છે તે ત્રિપાંખીય જંગ છે ત્રણેય વચ્ચે જોવા મળશે। કારણ કે ત્રણ લોકો જે છે તે ચૂંટણી જીતવાનો જે પ્રયાસ છે તે કરશે। સાથે જ જે ભૂપત ભયાણી જેવા જે નેતાઓ જે છે જે ભાજપમાં જોડાયા છે તે પણ ક્યાંક નુકસાન જે છે તે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેને કરવાના છે। એટલે કે એક રક્ષાકક્ષી જે છે તે વિસાવદરની બેઠક ઉપર છે જોવા મળશે અને આગામી દિવસોમાં જયારે ચૂંટણી થશે ત્યારે તેને લઈને પણ એક રક્ષાકક્ષી અને સાથે સાથે જે વોટ બેંક છે તે કોના તરફી જાય કોની જીત થાય ત્યાંની પણ જે એક માહોલ જે છે જોવા મળશે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો કોંગ્રેસે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન નહીં કરે તેવી જાહેરાત કરી છે, જેને લઈને શક્તિસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે પેટા ચૂંટણીની બંને બેઠકો પર કોંગ્રેસ એકલા હાથે લડશે। વિસાવદર અને કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડશે। ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે હવે ગઠબંધન નહીં કરે તેવું શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું। ગુજરાતમાં આપ સાથે કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય